હાય એવરીવન, મારું નામ છે હેતવી અને હું ગુજરાતના મોટા શહેર એટલે કે અમદાવાદ શહેરમાં રહું છું. અને આજે આપણે વ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે, પણ હજી તો મારા ઘરનું બધું કામ બાકી છે. તો આપણે પહેલાં ઘરનું કામ કરીએ અને તમે કન્ટિન્યુ બન્યા રહેજો કે આપણે આખો દિવસ વ્લોગમાં શું કરીએ. સો બી કન્ટિન્યુ. તો હવે આપણે બધું ઘરનું કામ પતાવી દીધું છે અને વાગવામાં થઈ ગયા છે 10:15. તો આજે છે શનિવાર અને શનિવાર હોય તો આપણે મંદિર સાફ કરવું જ પડે. તો આજે હવે આપણે કરીશું મંદિર સાફ. તો આપણે મંદિર સાફ થઈ ગયું છે મસ્ત મજાનું. ચાલો હું તમને બતાવું મારું મંદિર કે કેવું લાગે છે. જોઈ લો, આ મારું છે મંદિર અને મસ્ત મસ્ત સાફ કરી નાખ્યું છે, કેમ કે બહુ બ્લોગ નથી લીધો કે હું એકલી છું તો મંદિર સાફ કરું કે પછી ફોન પકડું. હવે આપણી ઈચ્છા કંઈક સ્વીટ ખાવાની થાય છે, તો સ્વીટમાં આપણે શું બનાવીએ એ જોઈએ અને હું તમને બતાવું. ઓકે, તો સ્વીટમાં આપણે ટોપરા પાક બનાવવાનું વિચાર્યું છે અને અહીંયા કઢાઈ માંડી દીધી છે. તેમાં થોડું ઘી નાખ્યું છે અને ટોપરું લીધું છે, 1 વાટી દૂધ લીધું છે અને અડધી વાટી ખાંડ લીધેલી છે. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે થોડુંક રાખશું અને બાકીનું બધું ટોપરું એમાં ના જવા દેશું, કેમ કે આપણે લાડુ કરશું તો એની માથે છે નાના મોટા શેપમાં થયા છે. તો ચલાવી લેજો અને મેં ટેસ્ટ કર્યા, બહુ જ યમી લાડવા બન્યા છે. તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોયું આપણે ટોપરા પાક બનાવ્યો છે અને નાસ્તો કરવાનો બાકી હતો, તો નાસ્તામાં કંઈ હતું નહીં, પણ એક કેળું ખાઈ લીધું છે ને અત્યારે 11:15 થયા છે. તો થોડીક વાર પછી આપણે રસોઈ પાછી માંડી દઈશું. તો ઘણું બધું વિચાર્યા પછી આપણે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને કીધું શું બનાવીએ અને અંતે આપણે વિચાર કર્યો છે કે કોબી, વટાણા અને બટેકાનું શાક બનાવશું અને સાથે રોટલી. જો આપણું મસ્ત મજાનું કોબી, બટાકા, વટાણાનું શાક થઈ ગયું છે રેડી અને આપણે હવે રોટલી માંડીએ છીએ. તો ફટાફટ રોટલી કરી અને જમી લઈએ. જો જમવાનું રેડી થઈ ગયું છે, કોબી વટાણાનું શાક છે, સાથે રોટલી છે અને આપણે જે ટોપરા પાક બનાવ્યો તો એ ટોપરા પાક લીધો છે અને છાશ લીધી છે અને મેં પાડી લીધું, જો હાથમાં લગાડી લીધું છે, કેમ કે ગેસ સાફ કરતી હતી તો ગેસ લાગી ગયો. તો હાલો બધા જમવા. તો એવરીવન, મારું એક પાર્સલ મેં મીશોમાંથી મગાવેલું હતું, કેમ કે મંદિરનું જે છે ને એ મને નથી ગમતું, તો એના માટે આ મેં વોલપેપર મગાવેલું છે. તો આપણે હવે ફ્રી થશું ત્યારે આ વોલપેપર લગાવશું. જો વરસાદનું કાંઈ નક્કી છે, કેટલો તડકા જેવું છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મારે બધા કપડાં ફટાફટ લેવા આવવું પડ્યું. જુઓ ગજબ, બાકી ગજબ છે વરસાદથી. કેવો વરસાદ આવે જુઓ.
તો વાગવામાં થઈ ગયા છે 8. હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈમાં આજે બનાવવાનું છે મેથી બટેકાનું શાક અને રોટલી. જમવાનું થઈ ગયું છે તો જમવામાં છે મેથી બટેકાનું શાક, રોટલી, છાશ અને પછી લાસ્ટમાં કીધું કે આપણે વઘારેલી ખીચડી કરીએ તો એ બનાવી છે અને સવારે જે આપણે લાડવા બનાવ્યા એ. પણ આમાં આપણે એક ગોટાળો કર્યો છે, ડબલ મીઠું નાખી દીધું છે તો જોઈએ હવે કેવું ટેસ્ટ થાય છે. તો જો ભાઈ હવે વાગવામાં થઈ ગયા છે 9:30 અને આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું, પણ તે પહેલાં હું તમને કોક સાથે મળાવીશ. સો મીટ માય હસબન્ડ, માય લાઈફ પાર્ટનર. સે હાય હાર્દિક. હાય. શું કહેશો આજના બ્લોગ માટે તમે? આજે આપણે નવી શરૂઆત કરી છે લોગ બનાવવાની, તો આગળ સફળથી આઈ હોપ કે આ લોગ આગળ આવતા જતા રહે. અને નાનકડી એવી શરૂઆત કરી છે, ડગલું ભર્યું છે તો જોઈએ હવે શું થાય છે. આ સાથે જ હું આજે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.